નંબર 190 ઉપાદાન નિમિત્ત। ઉપાદાનના અભાવમાં ગુરુનું નિમિત્ત નબળું, ઉપાદાનના સદભાવમાં ગુરુનું નિમિત્ત જબરું, ઉપાદાનના સદભાવમાં ગુરુનું નિમિત્ત જબરું। મગ કોરડું છે કે પછી ગમે તેટલા પાણીમાં પલાળવામાં આવે, અગ્નિની આંચ આપવામાં આવે, ભોજન યોગ્ય ન બને તો ન જ બને, કારણ મગ સ્વભાવથી કોરડું છે, પરિપક્વ થવાના ઉપાદાનનો અભાવ જ છે। પછી ગમે એટલું પાણીને અગ્નિ આદિનું નિમિત્ત આપો ને, એ નિમિત્ત કાર્યકારી બની શકતું નથી। જે મગ સ્વભાવથી પાકવાને યોગ્ય છે તે મગને પાણી આદિનું નિમિત્ત મળી જતાં પરિપક્વ બની જાય છે, કારણ જ્યાં ઉપાદાનનો સદભાવ છે ત્યાં નિમિત્ત મળતા સફળતા મળી જાય છે। ભૂખરવા પથ્થર ઉપર જો શિલ્પી પ્રતિમા બનાવવાની મહેનત કરે ને તો પ્રતિમા બને નહીં અને મહેનત માથે પડે, કારણ કે ભૂખરવા પથ્થરમાં પ્રતિમા બનવાના ઉપાદાનનો અભાવ છે, માટે શિલ્પીનું નિમિત્ત કાર્યકારી બની શકતું નથી। બાકી જે પથ્થરમાં પ્રતિમા બનવાની યોગ્યતા હોય છે તે પથ્થર ઉપર શિલ્પી પ્રયત્ન કરે છે ને તો પ્રયત્નો કાર્યકારી થઈ જાય છે અને શિલ્પીને સફળતા મળી જાય છે। ખેડૂત પાસે 10 ખેતર છે, 8 ખેતરની ખેતરાઓ માટી કાળી પોચીને ફળદ્રુપ છે, 2 ખેતર કાંટા અને કાંકરાવાળા છે। જો ખેડૂત ફળદ્રુપ જમીનમાં મહેનત કરે છે તો મહેનતનું ફળ મળે છે। જે જમીન યોગ્ય છે, ખેડવા લાયક છે, ત્યાં ખેડૂતનું નિમિત્ત કાર્યકારી બને છે। પરંતુ જે પથરાળ ભૂમિ છે, કાંટા અને કાંકરાવાળી છે, કડક ભૂમિ છે, આવી ભૂમિ ઉપર ખેડૂત ગમે એટલી મહેનત મજૂરી કરે ને છતાં સફળતા મળવાના બદલે નિષ્ફળતા મળે છે। ઉપાદાનનો અભાવ છે, માટે ખેડૂતનું નિમિત્ત કાર્યકારી બની શકતું નથી। સંદેશ: જ્યાં જ્યાં જે કાર્ય બને છે ત્યાં ત્યાં તે દ્રવ્યની ઉપાદાનની યોગ્યતાથી જ બને છે, માત્ર નિમિત્તથી નહીં। નિમિત્ત ગમે તેવું જોરદાર હાજર હોય, પરંતુ સામેના પાત્રમાં પાત્રતાનો જો અભાવ હોય ને તો કાર્યકારી બનતું નથી। દાખલા તરીકે પુત્રના જીવનમાં આયુષના ઉદયનો સદભાવ છે તો સંતાનને મોટા કરવામાં મા બાપ યા કોઈને કોઈ નિમિત્ત રૂપે હાજર હોય છે। જો સંતાનનું આયુષ્ય ટૂંકું જ હોય ને તો મા બાપ આદિનું નિમિત્ત કાર્યકારી બની શકતું નથી। ગોસાલકને ખુદ મહાવીર પરમાત્માનું જોરદાર નિમિત્ત મળી ગયું, પરંતુ ગોસાલકના જીવનમાં પાત્રતાનો અભાવ, માટે નિમિત્ત પણ કાર્યકારી બની શક્યું નથી। ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરનું ઉપાદાન જોરદાર તૈયાર છે તો પરમાત્માનું નિમિત્ત સહજ અવસ્થામાં કાર્યકારી બની શકે છે। જો કાર્ય બને છે તો ઉપાદાનના સદભાવમાં, ઉપાદાનમાં જ કાર્ય બને છે, અને જ્યારે કાર્ય બને ત્યારે ઉપાદાનને યોગ્ય ઉચિત નિમિત્ત હાજર જ હોય છે। આવો કાર્યકારણ સંબંધ જ હોય છે। બસ આજે આટલું જ। વઢવાણ સંવંત 2051 ચૈત્ર સુધીનો શનિવાર, તારીખ 8/4/1995।